હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું ને નસુ ઊભા છે. તો બપોરનું જમવાનું તૈયાર થાય છે. હવે શું જમવાનું બને છે એ હું તમને બતાવીશ. કેમ છો તમે બધા? બધાને જય માતાજી. જો અમે હું ને નસુ ઊભા છે. નસુ શું કરે છે? નસુ બોલ. એ બોલ. નસુ બોલતો નથી. નસુ ખાય છે. અને હવે બપોરનું શું જમવાનું બનાવે છે એ હું તમને બતાવીશ. તો ગાઈસ, હવે હું જમવાનું બનાવે છે બપોરના એ તમને હું બતાવીશ. હવે આપણે ધીરે ધીરે રસોડાની અંદર જઈએ અને શું બનાવે છે જમવાનું એ બતાવું. ચાલો ફટાફટ બપોરનું આજે શું ખાવાનું બને છે એ જોઈ લઈએ. ગાઈસ, આ જો જમવાનું ચાલુ કરી નાખ્યું છે બનાવવાનું. રોટલી ને ડુંગળી બટાકાનું શાક. આ જો રોટલી બનાવે છે અને ડુંગળી બટાકાની શાક બની ગઈ છે કે બનાવવાની છે? બનાવવાની. હજી બનાવવાની છે. તો બટાકા ડુંગળી કાપવાનું છે, પછી ધીરે ધીરે મોરવાનું ચાલુ કરીએ કાપવાનું. આ રોટલી બનવાનું ચાલુ છે. તો કેમ છો? બાકી રોટલી ખાવી હોય તો તમે આવો. બાકી અમારા વિડીયો તમને ગમે તો લાઈક, સપોર્ટ, સબસ્ક્રાઇબ કરો. લાઈકો ઠોક્યા કરો. હા, તો જો આ રોટલી બનાવે છે. રોટલી બની જાય પછી શાક બનાવશું, પછી જમી લઈશું. હવે બટાકા ડુંગળીની શાક બનાવવાની છે. આજે જો રોટલી કેવી ફૂલે છે ને? આપણે દેશી ગામડાનું જીવન છે, પણ વરસાદ છે ને એટલે ગેસ પર બનાવે છે. બાકી તો આપણે ચૂલા પર જ બનાવીએ. આ તો શું છે કે વરસાદ છે એટલા માટે. બાકી આપણે ચૂલાની રોટલી જ બરોબર છે. એના જેવી કોઈ રોટલી નહીં. આયરી રોટલી. જો ગાઈસ, આજે રોટલી છે. પછી ધપેડવાની છે. જો છે ને ગાઈસ, રોટલી વણવાનું ચાલુ છે. જો ઘઉંની રોટલી અને ડુંગળી બટાકાનું શાક. અને ગરમી પણ થાય છે. હવે બપોરનું આપણે બપોરનું જમવાનું તૈયાર છે. હવે રોટલી બની જાય એટલે આપણે બટાકા ડુંગળીની શાક બનાવશે. તો ચાલો હવે આપણે શાક તૈયારી કરીએ. ખાવું છે ગાઈસ? હલો ખાવ. હેલો ગાઈસ, કેમ છો બધા? તો આપણે હવે બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે હાલો આપણે જમી લઈએ. તો ડુંગળી બટાકાનું શાક બનાવી દીધું છે, તો તમને હવે બતાવું. તો ગાઈસ, આ છે આપણે ડુંગળી બટાકાનું શાક બની ગયું છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જમી લઈશું. અને આ છે રોટલી. કેવી છે રોટલી ગાઈસ? મસ્ત છે ને? અને આ છે શાક ડુંગળી બટાકાનું. તો મારા વાલા મિત્રો, હવે આપણે મગફળી વાવવા આવી ગયા છે. બપોરનું જમવાનું જમી લીધું છે. તો જો નાનજીભાઈ ખાતર નાખે છે. આપણું કપિત ખેતરમાં મગફળી વાવીએ છે. તો મગફળી વાવણીથી વાવીએ છીએ, ઓટોમેટિકથી. તો મારા વાલા મિત્રો, તમને અમારા વિડીયો આવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, કપિત મગફળીમાં અમે આ ડીએપી નાખીએ છીએ અને ઓટોમેટિકથી આ વાવણી કરીએ છીએ. તો જો નાનજીભાઈ ખાતર નાખે છે, કેવી રીતે નાખે છે. અને પાછળ એક ભાઈને બેસવું પડે છે. પેલું કેવું રાપ મારેલી છે ને, તો કઈ પાછળ અટકે નહીં ને, એટલા માટે. તો ગાઈસ, મગફળી ચાલો વાવીએ. હવે વાવણીમાં મગફળી ખૂટી ગઈ છે. તો વાવણીમાં હવે મગફળી ભરીએ છે. જો પિન્ટો અને નાનજી મગફળી ભરે છે અંદર. આ બધા ઊભા છે. હવે આ જો મગફળી વાવણીમાં ખૂટી ગઈ ને, તો હવે ભરે છે. પછી આની અંદર પાવડર નાખશું એટલે કોઈ કીડી કે આપણા દાણા ખાઈ ના જાય, તો બધી કમ્પ્લીટ બરાબર ઉગી આવે. જો આપણી વાવણી ભરાઈ ગઈ છે ને મગફળીથી. જો નાનજી બેઠો છે, પિન્ટો બરાબર કમ્પ્લીટ કરે છે. તો ગાઈસ, આવી રીતે આપણે મગફળી વાવીએ છીએ કપિત ખેતરમાં. આજે તો વાવણી કરી નાખી છે. તો આ બાજુ ટ્રેક્ટર ચાલુ જ છે.
મગફળી વાવવાનું ચાલુ છે. પેલા મારા પિંટાભાઈ ખાતર લઈને આવે છે, પાછા દેખાય છે ને, ડીએપી ખાતર છે. ડીએપી ખાતર લઈને આવે છે ને પિંટાભાઈ હવે આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે. આ ઓટોમેટિક જે મગફળી વાવીએ છે તો લાઈક કરો યાર. હવે તો આપણે મગફળી પણ વાવી નાખી છે. અને આ વાત કહો, પિંટાભાઈ ખાતર લઈ જાય જો નાખી દીધી. થાકી ગયા છે બિચારા. છે ને હશે છે. આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે તો આવે છે ને ઓટોમેટિક થી વાવીએ છે મગફળી. છે ને કેવી રીતે વાવે છે જો છે ને. પેલા ભાઈ પાછળ જતા છે થકાથક કરવા. આપડા ભાઈ દેખાય છે ને ત્યાં કઈ મગફળીમાં અટકી ના જાય ને એટલે ઠોકવું પડે. નાનજી આવી ગયો છે આપણી બાજુમાં અને આ પિન્ટો પાણી પીવે છે અને આ નાનજી આવી ગયો છે. નાનજી હું થયું ટ્રેક્ટર ને ડીઝલ ફૂટી ગયું. ડીઝલ ફૂટી ગયું છે તો હવે અડધું ખેતર રહી ગયું છે મગફળી વાવવાનું. અડધું હવે ડીઝલ લઈ આવે તો કામ થાય આપણું. તો આ બાજુ પાણી પીવે છે. ડીઝલ નાખે ને ડીઝલ. હવે ડીઝલ નાખે છે એટલે પછી ટ્રેક્ટર પાછું ચાલુ કરીએ. હવે આટલું વાવ્યું છે, આટલું બાકી છે. ઓ બાજુ જે દેખાય છે કરતા ઉપર તો મારા વાલા મિત્રો હવે આપણે બેઠા છે અને ડીઝલ આવે ટ્રેક્ટરમાં પછી ચાલુ કરીએ. નોનજી તો લગી આપણે શું કરીએ? માફી માંગુ છું. પછી ચાલુ કરે વિડીયો આપજે.